વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 9 નું ઉદાહરણ 3. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે. ચીમનીની ઊંચાઈ કેટલી હશે? આ દાખલો માર્ચ 2023માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. તો સૌથી પહેલા તો આમાં જેમ કીધેલું છે એમ આપણે દોરી લઈએ. તો મેં અહીં દોરી લીધું છે. હવે આપણે સમજીએ. આપણે રકમમાં જ કીધેલું છે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક, એટલે કે નિરીક્ષકની હાઈટ 1.5 મીટર છે. નિરીક્ષક અહીં હશે, રકમ પ્રમાણે આગળ વાંચીએ તો નિરીક્ષકની હાઈટ આપણે 1.5 મીટર આપેલું છે, એનો અર્થ કે CE આપણું 1.5 મીટર આપેલું છે, તો તે લખી લઈએ. આ CE આપણે 1.5 મીટર મળી ગયું. હવે આગળ શું કીધું છે? એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. આ આપણી ચીમની છે. કઈ? A થી D એ આપણી ચીમની છે. તો D થી E નું માપ આપણે 28.5 મીટર આપેલું છે, એમ થયું. તો તે લખી લઈએ. આ આપણે આપ્યું છે 28.5. હવે આગળ શું કીધું છે? તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે. નિરીક્ષકની આંખ ક્યાં હશે? C કને, અને પગ હશે E કને. તો તે C થી જોશે A ને, એટલે કે ટોચને. તો આપણે C નું માપ 45 અંશ આપેલું છે, તો લખી લઈએ C બરાબર 45 અંશ. આ ખૂણો આપણે 45 અંશનો આપેલો છે. હવે આપણે શોધવાનું શું કીધું છે? ચીમનીની ઊંચાઈ. ચીમનીની ઊંચાઈ અહીં AD થશે કે AB થશે? AD થશે, કારણ કે ચીમની જમીનથી આવે. ચીમની કોઈ દી હવામાં તો હોય નહીં. જો AB રાખીએ તો ચીમની હવામાં થઈ જાય, માટે ચીમનીની ઊંચાઈ થશે AD. તો લખી લઈએ ચીમનીની ઊંચાઈ બરાબર AD. હા, હવે AD બે ભાગમાં તૂટે છે. કયા કયા ભાગમાં તૂટે છે? A થી B અને B થી D, એટલે AB અને BD. તો આપણે એમ લખી શકીએ AD બરાબર AB વત્તા BD. હા, આપણે એમ લખી શકીએ. તો એ પણ લખી નાખવાનું, AD બરાબર AB વત્તા BD. તો આપણે આખા ચીમનીની હાઈટ મળે. હવે આપણે અહીં ક્લિયરલી જોઈ શકીએ છીએ કે CBDE એ એક લંબચોરસ બને છે. તો આપણે જાણીએ છીએ લંબચોરસ હોય તો ED બરાબર CB થાય. તો આપણે CB નું માપ ઓલરેડી મળી ગયું. કેટલું મળ્યું? 28.5. તો સૌથી પહેલા તો લખવાનું ED બરાબર CB. તો હવે જો ED નું માપ આપણી પાસે 28.5 હોય તો CB નું માપ પણ 28.5 થાય. તો લખવાનું CB બરાબર 28.5. CBDE એ લંબચોરસ છે, તો CE બરાબર BD પણ થશે. તો લખવાનું સૌથી પહેલા CE બરાબર BD. જો CE બરાબર BD થતું હોય તો CE નું માપ આપણી પાસે છે 1.5 મીટર, તો BD નું માપ પણ થશે 1.5 મીટર. તો તે પણ લખી લઈએ. લખવાનું BD બરાબર 1.5 મીટર. હા, હવે આપણે ABC ત્રિકોણમાં શોધવાનું રહ્યું. તો લખવાનું ત્રિકોણ ABC માટે આપણે શોધવાનું શું છે? AB એટલે કે સામેની બાજુ શોધવાની છે. આપેલું શું છે? પાસેની બાજુ આપેલી છે, થીટા C છે માટે. તો લખવાનું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? AB, અને પાસેની બાજુ છે CB. તો લખીએ સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ. હવે આ કોનું સૂત્ર છે? tan નું સૂત્ર છે. આપણે થીટા કેટલા આપેલા છે? 45 અંશ. તો બરાબર શું થશે? બરાબર થશે tan 45. હવે આપણી પાસે કિંમત શેની છે? CB ની છે, એટલે કે પાસેની બાજુની છે. કેટલી છે? 28.5. અને tan 45 નું ગુણોત્તર શું થાય? 1 થાય. તો લખી લઈએ સામેની બાજુ AB છેદમાં 28.5 બરાબર 1. હવે 28.5 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ગુણાકારમાં આવી જાય. તો 28.5 ગુણ્યા 1 કરીએ તો જવાબ મળે 28.5. તો આપણે સામેની બાજુ AB બરાબર 28.5 મળ્યું. આપણે AB મળ્યું એ શું આપણે ચીમનીની ઊંચાઈ મળી ગઈ? ના, આપણે ચીમનીની ઊંચાઈ તો મળશે AD થી. તો આપણે AD આખું શોધવું પડશે. તો એના માટે શું છે સૂત્ર? AD બરાબર AB વત્તા BD. એ કઈ રીતે આવ્યું? આ AB વત્તા BD કરીએ તો આપણે AD મળી જાય છે, માટે આપણે અહીં AD બરાબર AB વત્તા BD મળ્યું. તો સૌથી પહેલા તો લખવાનું AD બરાબર AB વત્તા BD. આપણી પાસે AB મળ્યું 28.5 મીટર અને BD આપણે મળ્યું છે 1.5 મીટર. તો એ કિંમત મૂકીએ. AD બરાબર 28.5 વત્તા 1.5. આ બંનેનો સરવાળો કરીએ તો આપણે મળે 30. તો આપણે AD મળશે 30 મીટર, એટલે ચીમનીની ઊંચાઈ મળશે આપણે 30 મીટર. અહીં આપણો જવાબ પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો.
અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.